ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન સોમનાથ મંદિરનો ઇતિહાસ અડગ શ્રદ્ધા અને અવિરત પુનઃનિર્માણની અપ્રથમ કહાની છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ સ્થાન ધરાવતું પવિત્ર ધામ સદીઓથી ભારતીય અસ્મિતાનું રક્ષક છે. સોમનાથ મંદિરની ભવ્યતા અને સમૃદ્ધિ જ પ્રાચીન સમયમાં આક્રમણખોરો માટે આકર્ષણનું કારણ હતી. વર્ષ 1025-26માં અફઘાનિસ્તાન ગઝની પ્રાંતના સુલતાન મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર તેનું સૌથી વિનાશક આક્રમણ કર્યું. તે સમયે સોમનાથ અતિ સમૃદ્ધ ધાર્મિક કેન્દ્ર હતું, જેને લૂંટવા માટે ગઝનવીએ રણપ્રદેશના કઠિન માર્ગ પાર કર્યા. સ્થાનિક શાસક અને પ્રજાએ વીરતાપૂર્વક પ્રતિકાર કર્યો, પરંતુ ગઝનવીએ મંદિરને ભારે નુકસાન પહોંચાડી સંપત્તિની લૂંટ કરી. તેમ છતાં એ આસ્થાને ખતમ કરવામાં નિષ્ફળ રહ્યો. તેના ગયા બાદ તુરત જ ચૌલુક્ય શાસકોએ મંદિરનું પુનઃનિર્માણ કરી સંસ્કૃતિને જીવંત રાખી હતી. ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરનું નવસર્જન એ રાષ્ટ્રીય આત્મગૌરવનો વિષય બન્યો હતો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં મંદિરને તેના મૂળ ગૌરવ સાથે પુનઃનિર્મિત કરવાનો સંકલ્પ કર્યો. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ વિકાસમાં નવો અધ્યાય શરૂ થયો. ઉલ્લેખનીય છે કે સમુદ્ર કિનારે બનેલ સુંદર પદયાત્રી માર્ગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા ઇતિહાસ જીવંત રાખવાના પ્રયાસો પણ થયા છે.